મિત્રો, મારું નામ નિખિલ છે. હું દિલ્હીનો છું અને હું એક ભાડાના ફ્લેટમાં એકલો રહું છું. થોડા દિવસ પહેલા એવું બન્યું હતું કે જ્યારે મારી પડોશી કાકીએ મને તેના ઘરે બોલાવ્યો. હું તેના વિશે કહું, તેનું નામ કોકિલા છે. મારા બાજુમાં ફ્લેટમાં રહેતા હતા, તેથી હું તેમને સારી રીતે ઓળખતો હતો. કાકી એક પુત્ર પણ હતો, જેની ઉંમર 7 વર્ષની હશે. તેમના પતિ નોકરી કરતા હતા અને તેમનો દીકરો મને ઘણો મળતો હતો. ક્યારેક તો તે મારા ફ્લેટમાં રમવા આવતો અને ક્યારેક હું તેના ઘરે જતો. એક દિવસ કાકાએ મને બોલાવ્યો અને કહ્યું કે હું અને મારો પુત્ર તેના દાદાના ઘરે થોડા દિવસ માટે જઈ રહ્યા છીએ અને લગભગ 10મી દિવસ કે 15 દિવસ પછી પાછા આવીશું. તો તારી કાકીનું ધ્યાન રાખજે. જો તેમને કોઈ જોઈતું હોય તો તને બોલાવશે. અને મેં કાકાને કહ્યું કે તમે ખાતરી રાખો કે હું બધું સંભાળીશ. તેઓ બીજા દિવસે સવારે નીકળી ગયા અને તેમના ઘરમાં માત્ર કાકી હતા. મારા કાકા કહેવા પ્રમાણે હું પણ તેમની સાથે તેમના ઘરે રહેતો, પણ હું આજથી તેમના ઘરે રહી ગયો અને સૂઈ ગયો. પછી વહેલી સવારે થઈ અને કાકી હંમેશાની જેમ ઘર સાફ કરવા લાગ્યા અને હું મારો નાસ્તો બનાવવા લાગ્યો. આ સમય અચાનક મારા સિલિન્ડરનો ગેસ સમાપ્ત થઈ ગયો અને હું નાસ્તો બનાવી શક્યો નહીં. અને હું ખાલી સિલિન્ડર લઈ અને રૂમની બહાર નીકળી ગયો અને સીધો જવા લાગ્યો. તે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. તેમણે મને સિલિન્ડર લઈ જતો જોયો અને પૂછવા લાગી, અરે નિખિલ, તું સિલિન્ડર લઈને ક્યાં જઈ રહ્યો છે? મેં કહ્યું કે ગેસ પૂરો થઈ ગયો છે કાકી, એટલે રિલેપ કરાવવા જઈ રહ્યો છું. તો કાકીએ કહ્યું, તમે ગેસની શું જરૂર છે? તમે મારા ઘરે લઈ શકો છો. મેં કહ્યું, ના કાકી, હું તેને ફરીથી ભરાવી લઈશ. અને તમે શા માટે પરેશાન થાવ છો? સિલિન્ડર ભરાવવાનું તો પડશે. અને કાકીએ કહ્યું કે કાકા તો તમને કહીને ગયા છે ને, તમે મારા ઘરે જ ભોજન કરજો. હું પહેલા પણ તેમના માટે ભોજન બનાવી શકી હતી અને હવે તમારા માટે ભોજન બનાવીશું. અને હું રહીશ તો મને સારું રહેશે. બહુ કોશિશ કરી પણ કાકીએ કહ્યું, તારા કાકાએ તને કહ્યું છે મારું ધ્યાન રાખવાનું, હું તમારું ધ્યાન રાખીશ. મેં હાથ જોડીને કહ્યું કે ઠીક છે કાકી. હું સિલિન્ડર લઈને પાછો રૂમમાં આવી ગયો. પછી થોડીવાર પછી કાકી આવ્યા અને મને પૈસાની યાદી આપી અને કહ્યું, નિખિલ, આજનું થોડું સામાન બજારમાંથી લઈ આવો. હું પૈસા લઈને લિસ્ટ લઈને બજારમાં સામાન ખરીદવા ગયો. હું પાછો આવ્યો તો તેમને દરવાજો બંધ હતો. મેં ડોરબેલ વગાડીને અંદરથી અવાજ આવ્યો. હું સ્નાન કરી રહું છું અને દરવાજો ખુલ્લો છે, અંદર આવો. અને રસોડામાં વસ્તુઓ રાખીને કહ્યું, કાકી, મેં વસ્તુઓ રાખી છે, હું જઈ રહ્યો છું. આંટી બોલી, અરે તમે બેડરૂમમાં છો? મેં કહ્યું, હા કાકી, હું બેડરૂમમાં છું. તો મને ટુવાલ આપો. મેં જોયું કે કપડાં બેડ પર પડેલા હતા. પછી ટુવાલ લીધો ને કાકીએ આપ્યા. કાકીએ કહ્યું, નાસ્તો તૈયાર છે, કરીને જજો. પછી હું બેસી ગયો અને મેં કહ્યું કે મેં સ્નાન કર્યું નથી, એટલે હું સ્નાન કરીને આવું. આંટીએ માત્ર એટલું જ કહ્યું, શું થયું, સ્નાન નથી કર્યું? તો તમે અહીં સ્નાન કરી લો. મેં કહ્યું, હું કપડાં નથી લાવ્યો. તેમણે મને કહ્યું કે તું બેવફૂક છે. કપડાં? મેં કહ્યું, હું મારા જ રૂમમાં સ્નાન કરીશ. કાકીએ કહ્યું, નિખિલ, આ તારું ઘર નથી. મેં કહ્યું, એવું નથી કાકી. મેં કહ્યું, કપડાં લઈ આવું અને જલ્દી સ્નાન કરી લે, મેં બહુ ભૂખ લાગી છે. હું કપડાં લઈ આવ્યો અને તેના દરવાજા પાસે આવતા જ મારા હોશ ઉડી ગયા. તેણે મારી સામે જોયું અને કહ્યું, તું શું જોઈ રહ્યો છે? ઉતાવળ કર અને સ્નાન કરો, મને ભૂખ લાગી છે. હું બાથરૂમમાં દાખલ થયો અને દરવાજો બંધ કરી સ્નાન ચાલુ કર્યો અને નાહવા લાગ્યો. થોડીવાર પછી કાકીએ બૂમ પાડી અને ઝડપથી સ્નાન કરી બહાર આવ્યો. પછી અમે બંનેને નાસ્તો કર્યો. હું આંખો નીચી કરીને જમતો હતો અને કાકીએ પૂછ્યું કે શું થયું છે? મેં તેની સામે જોયું ને કંઈ નથી થયું. કાકી બોલ્યા, તમે મારા કપડાના કારણે મારી તરફ જોઈ રહ્યા નથી. કાકી બોલ્યા, અરે નિખિલ, બહુ ગરમ છે. બધા કપડાં ધોઈ નાખ્યા હોવાથી મેં વિચાર્યું કે આજે પહેરીશ, પણ હું સમજી ગયો ખરેખર ગરમ છે. પરંતુ તે મને આ રીતે ક્યારે જોયા ન હતા. ત્યાંથી હું થોડા શરમામાયો
અને આ સાંભળીને મારા કાકી હસવા લાગ્યા અને કહ્યું કે છોકરાઓને પણ શરમ આવે છે. હું તો હસતા જ રહ્યો. પછી કાકીએ કહ્યું ઠીક છે, હું કોઈ બીજું ઉમેરીશ તેથી તમને અજીબ ન લાગે. કહ્યું કોઈ સમસ્યા નથી. પછી અમે બંને નાસ્તો કર્યા. હું મારા રૂમમાં આવ્યો. થોડીવાર પછી હું સૂઈ ગયો અને બપોરે કાકીએ મને બોલાવીને આવવાનું કહ્યું. જમવાનું તૈયાર છે. હું જમવા આવ્યો પછી તેમણે મને જોયું અને વાતચીત કરી હતી અને કાકીએ પણ મારી સાથે વાત કરવાના બદલે મને પોતાનો રૂમ બતાવવા હતા. મારી હાલત ખરાબ હતી. પછી હું સાંજે મારા રૂમમાં આવ્યો અને કાકીએ મને ફોન કર્યો કે તેમને ઉપરલા માળેથી થોડાક સામાન બહાર કાઢવાનો છે અને મારે પલંગનો થોડોક બાજુમાં ખસેડવો છે. તેથી કેટલીક વસ્તુઓને પલંગ નીચે ગઈ હતી. મેં પલંગની વસ્તુઓ એક ટેબલ પર ઉતારી. પછી પલંગનો બાજુમાં ખસેડી દેવું તો મારું કામ સમયથી થઈ જશે. મેં ફરી પ્રયત્ન કર્યો પણ કામ ન થયું. કાકી તમારું કામ થઈ ગયું. કાકીએ પણ કહ્યું પણ મને જોવા દે કેમ બરાબર થાય કે નહીં. પછી કાકીએ પલંગ નીચે વસ્તુઓ શોધવાનું શરૂ કર્યું. મેં વસ્તુઓ રાખી અને પાછો આવ્યો અને મેં એકલા પ્રયત્ન કર્યો પણ પલંગ ફિલિંગ થયો. કાકી પાછા રૂમમાં આવ્યા. તેણે મને કહ્યું કે મને મદદ કરો. હું ધક્કો મારવા લાગ્યો અને દિવાલ સાથે અથડાયો અને કાકી મારા પર પડ્યા. કાકી બેડ પર બેસાડ્યા અને હું બેસી ગયો. કાકીએ કહ્યું મને કમર અને પગમાં દુખાવો થાય, તેમને દવા લગાવવાનું કહ્યું. તેને કહ્યું તેને કોઈ પીડાની ગોળી હોય તો લે, પણ તે પણ ત્યાં ન હતી અને કહ્યું મારા રૂમમાં તપાસ કરીશ. અને પછી તેને કહ્યું જા જલ્દી, તેને દુખે છે. તેથી તેને કહ્યું મારા રૂમમાં ગયો પણ મારા રૂમમાં તે કોઈ દવા ન હતી. હું પાછો આવ્યો અને કાકી કોઈ દવા નથી. તેને કહ્યું કે હવે શું કરવું. મેં કહ્યું કે એક ઉપાય છે. કાકીએ કહ્યું શું? મેં કહ્યું ગરમ તેલની માલિશ કરો. કાકી મારા તરફ પ્રેમથી જોવા લાગ્યા ને બોલી ઠીક છે, પણ તમને એવું ન લાગે કે તમે મને મસાજ કરો છો? મેં કહ્યું ઓકે, તેલ ગરમ કરી લાવીશ. અને તેણે કહ્યું કે તે રસોડામાં છે. માલિશ કરતા કાકીએ કહ્યું સૂઈ જાવ. મેં મસાજ કરવાનું શરૂ કર્યું. પહેલાં તો મને સ્પેસ કરવાથી દુખાવો થતો હતો અને ધીમે ધીમે તેની રાહત મળવા લાગી. કાકીએ કહ્યું નિખિલ તારા હાથમાં જાદુ છે. મિત્રો તે સમયે મારું હૃદય કેટલું ઝડપથી ધબકતું હતું. હું કહી શકતો નથી. કાકીએ કહ્યું શું થયું, કેમ રોકાઈ ગયા? તેણે કહ્યું ખરેખર નિખિલ તે મારું દુઃખ દૂર કરી દીધું છે અને તું સૂઈ જા, હું તારી ઈજાની માલિશ કરીશ. કાકી ઊભા થયા ને કહ્યું 8 વાગ્યા હું જમવાનું બનાવીશ. તમે ફ્રેશ થાવ. પછી અમે બંને ભોજન લીધું. કાકી સૂઈ ગયા અને હું આજે અહીં જ મારી પીઠના દુખાવા દૂર કરવા લાગ્યો હતો. જો તમે માલિશ કરો તો સારું થશે. મેં કહ્યું કે હા સારું જ છે. હવે અમે બંને બે રૂમમાં આવ્યા અને કાકીએ કહ્યું સાંભળ નિખિલ તારા હાથમાં કોઈ જાદુ છે કે શું? કાકીએ કહ્યું મને ખૂબ જ ઊંઘ આવી રહી છે અને હસવા લાગી. આંખો બંધ કરી દીધી અને હું ઊંઘવા લાગ્યો અને કાકીએ કહ્યું નિખિલ આજે તે મને મારા જીવનમાં એવી ખુશી આપી છે કે આજે સુધી મને નથી મળી. મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.